મજાના પ્રસંગમાં આશીર્વાદ આપવા માટેનો મોકો મળ્યો છે. મારા મિત્ર નથી, મારા ભાઈથી વિશેષ છે, કારણ કે એના વિચારને પ્રેમ કરું છું, એના હૃદયને પ્રેમ કરું છું. આટલા બાળકો, આટલા વૃદ્ધો, આપણા વડીલો અને હવે દીકરીઓ માટે અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમાર એમના ધર્મપત્ની સોનલબેન મંચ પર આવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, દીવ મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી ટીમ આવી ગઈ છે ખેડા જિલ્લાના લવાલ ખાતે, જ્યાં મહિપતસિંહ બાપુનો આજે દ્વિતીય લગ્નોત્સવ છે. તેમાં પધારેલા ફિલ્મ સ્ટાર હિતેન કુમાર સાથે આપણે વાતચીત કરીશું. સર, હાજી, બસ આનંદનો અવસર છે. આ તો ઘર આંગણેના લગ્ન છે, કારણ કે મહિપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ જ કલ્યાણ સંકુલની સાથે વર્ષોથી જોડાયેલો છું. કારણ કે બાળકોના માટેના સપનાઓથી શરૂ થયેલું આ અભિયાન મા બાપ સુધી પહોંચ્યું છે. ને હવે બહેન દીકરીઓ, એવી દીકરીઓ કે જેના માટે કોઈક કારણસર એમના લગ્નમાં ક્યાંક અડચણો આવતી હોય, એ બધા વિચારોની સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો છે તો ડેફિનેટલી હૃદયથી આશીર્વાદ તો હોય જ મારા. સદેહે આજે આવી શક્યો છે એનો આનંદ છે, અને ખૂબ અદ્ભુત રીતે આ સંસ્થાન કામ કરે. મહિપત જેવો એક સિમ્પલ માણસ જે લવાલ નામના ગામમાંથી એક વિચારની સાથે ઊભો થઈને આટલા વર્ષોમાં આટલું મોટું વટવૃક્ષ એણે ઊભું કર્યું છે, એના માટે ગૌરવથી વધારે લાગણી છે મારા હૃદયમાં. હૃદયથી જોડાયેલો છું, હંમેશા હૃદયથી જોડાયેલો રહીશ ભાઈ. આ બાબતે અમારા દર્શકોને કંઈ કહેવા માંગશો તમે? કશું જ નહીં. આ પ્રકારના જે અદ્ભુત કામો થાય છે એ કામોને સાથે તમે પણ હૃદયથી જોડાઓ, કારણ કે નાની નાની સહાયથી કેટલી જિંદગીઓને આપણે સુંદર આકાર આપી શકીએ એમ છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ સમાજ આખો સાથે થાય તો એવા દરેક બાળક, એવા દરેક માતા પિતા, એવા દરેક બહેનો દીકરીઓ, એ લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે સુખ નામનું એક નાનકડો છંટકાવ કરી શકીએ. હૃદયથી જોડાઓ આવા પ્રયોગોની સાથે, આવા કાર્યક્રમોની સાથે. થેન્ક યુ સર. જી. તો આ હતા ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમાર. દીવ મિરર ન્યૂઝ સાથે ઇરફાન મલેક, કેમેરામેન સાથે રફીક વોરા, દીવ મિરર આણંદ.